જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. વાગ્યા છે 12:30. હું આવી ગઈ છું પિયુષના સ્ટુડિયોમાં. મારો ફોટો. તો ચલો આજે શું કરીએ જોઈએ. ફાઇનલી ગાઈસ અમે બેસી ગયા છીએ એડિટમાં બધા ફોટોસ ને અહીંયા આવી ગયો છે પિયુષ. ફાઇનલી ગાઈસ વાગ્યા છે, તમને બતાવી દઉં, દેખાય તમને? એકચ્યુઅલી 2 વાગ્યા છે. એડિટિંગ ચાલુ છે અને એડિટિંગ થોડું ઘણું બાકી છે હજી, એટલે અમે લોકો સ્ટે કરીએ છીએ. હવે હું તમને બતાવી દઉં. પિયુષ તો નીચે ગયો છે કોફી લેવા અને હું સ્ટુડિયોમાં. તો સ્ટુડિયો કંઈક આવો હોય, એમાં વ્હાઇટ પેપર છે ને આખું નીચે આવી જાય અને આખું આમ થોડું ફ્લોર પર બી આવી જાય, તો તમે ત્યાં શૂટ કરી શકો. અને આ છત્રી ને લાઇટિંગ ને એવું બધું હોય, મજા આવે. આખું આમ સ્ટુડિયોમાં ખરેખર મજા આવે. શૂટ મારું પતી ગયું છે, એડિટિંગ પતી ગયું, અમે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. તો હું રેડી થઈ ગઈ. પિયુષ છે ને પાણીની બોટલ લેવા આવ્યો છે, કેમ કે સીટ ગરમ હશે. માન પરાઠે આ બી એનું જ છે. ના નહીં જોઈએ. ગરમી ગરમી ગરમી. પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ મળી છે. હાટ 1 ઓકે 1 ચલો 1 એ સ્ટાર્ટ કરો. ચલો 1 2 1 2 3 સ્ટાર્ટ. હાટ ये भाई मारा ताकत ना दे खुदा मैं पहला धोनी लांगे ताकत मार बचा रही इधर दब तो आ रही है भाई ये कर चलो ए 1 अबे मैं लकी जगह यार अरे लकी अनलकी ना हो यार. ओके चलो 1 2 3 स्टार्ट. नहीं कोई मार नहीं खाली हाथ सीधे चलो 1 2 3 स्टार्ट. ये तो बोलवा नहीं ना ओके चलो 1 2 3 स्टार्ट. 1 2 3 स्टार्ट. आउट. આજે મને કેટલો પસીનો થયો તમને બતાવું. હું આટલા દિવસે ઘરે આવી, ખાલી એક જ દિવસ થયો છે આમ તમને ગટું બતાવું. જુઓ કેવું કરે છે. છોડ દે જો જેવું આ જો ઊભો જ થઈ જાય ડાયરેક્ટ. મને જોઈ અને ઊભો થઈ ગયો યાર. એટલે ગાઈસ જીમમાંથી હું આવી ગઈ હતી ઘરે અને આવ્યા પછી મેં જીન્સ પહેરી લીધું નીચે અને પિંક કલરનો જે શોલ હતો ને એ લઈ લીધો. હવે તમે પૂછશો કેમ, તો હું કહી દઉં કે આવી છું, થાકી પણ બહુ જ છું. પણ મારા એક મિત્રનો બર્થડે પણ છે અને એની સાથે સાથે મને લાગે છે ભૂખ, તો હું જમવાનું નહીં બનાવવાની કેમ કે આજ હું થાકી ગઈ છું. તો પણ મારા ફ્રેન્ડે કીધું કે એક કામ કર, મારો બર્થડે છે ને બધા આવ્યા છે ને તું નહીં આવી, તું જમવા આવી જા. ના તો બહુ પાડી, પણ પછી મને એવું યાદ આવ્યું કે યાર ભૂખ બી તો લાગી જ મને, તો જમવી. એટલે યાદ કોકના બર્થડેમાં જ જઈને, તો કોકના બર્થડેમાં જવા માટે હું રેડી થઈ ગઈ છું, નીકળી ગઈ છું. કશું જ નહીં, પણ જમીને તરત પાછું આવી જવાનું છે. તો મેં જે કપડાં પહેર્યા હતા ને એ જ કપડાં લઈ લીધા, પણ એના સોરી પેટ નહીં, પણ જે કપડાં પહેર્યા હતા એ જ પહેરી લીધા, ખાલી નીચે જીન્સ પહેરી લીધું છે અને પિંક સ્કાર્ફ લઈ લીધો. મને લાગે ચાલો સારું લાગે કે નહીં લાગતો? ના નહીં સારું લાગતો, કેમ કે છે ને અમુક હોય કે અમુક કોસ્ટ્યુમ ઉપર જ અમુક સારું લાગે. તો ચલો હું રેડી થઈ ગઈ છું જવા માટે. ફટાફટ જઈએ. હવે અંધારામાં આવીએ ને રિઝલ્ટ ફાટી જાય. જુઓ ગાઈસ
નિખિલનો બર્થડે છે એટલે નિખિલના ઘરે અમે જમવા જવાનું છે આજે. આમ બધા મોઢું બતાવી દરો. મારો બર્થડે તો 30 છે ને. હા નિખિલનો બર્થડે છે એટલે આજે એના મમ્મીએ જમવાનું કીધું છે મને સ્પેશિયલી એના બર્થડે ઉપર, કેમ કે એમને એક દિવસ મને છે ને એ રીતે આમ જોઈ લીધી યાર. તો બધી ઘડી પડી નિખિલને એવું જ કહે કે પ્લીઝ વાંચી લઈને આવે ને. જૂઠ નહીં, આ સાચું છે સાચું. એટલે તમે જો હું તમને ઘર બતાવી રિક્વેસ્ટ કરીએ કે લેકે આવું પ્લીઝ. હા અને આરો લઈને આવે છે આ જયપુરનો મારો ફ્રેન્ડ. એ આવે છે જોધપુરનો ફ્રેન્ડ. એટલે સ્પેશિયલ મને લેવા આવ્યા. એમ ના પાડતી હતી કે ના મને નહીં ખાવું, મને ભૂખ જ નહીં, મેં બહુ પેટ ભરીને ખાધું. તો એમણે કીધું કે ના યાર મમ્મી કા હાથ ખાયા તો ખાના પડેગા, તો इसलिए हम जा रहे हैं मम्मी के घर. ચાલો મેં તને ખેંચ્યું, બોલ હવે. ફાઇનલી અમે જમવાનું જમી લીધું છે. मुझे घर से ધક્કે ધક્કે માર કે નિકાલા હે. નીકળતી નહીં હું હેડ પણ તાર મમ્મી જોડે વાતો કરવાની મજા આવે બકા એટલે. એટલે ગાઈસ આ રહ્યો દેખાતો નહીં એટલે मैंने कहा क्या होता है यहाँ बचाओ चेक कर ले. સો ફાઇનલી ગાઈસ નિખિલના ઘરે અમે લોકો જમી લીધું છે. મમ્મી જોરદાર બધું દાળ ફ્રાય, જીરા રાઈસ, સબ્જી, પરોઠા બધું બનાવ્યું હતું. માણસ એવું ઘટ્યા આવ્યા ને એની બહુ તારીફ જોવા મળી મને ત્યાં ઘરે. અને મમ્મીએ કીધું છે કે આમાં અમે લગાવ્યા છે ટીઝર. હાય તો કરવે ડીઝલ અહીંયા મળી ગયું અમને. भैया ने भी हाई करा. એવું है? आप भी तो हाय कीजिए. हाँ अब आया मजा. ऐसे होती है रीच मिलती है भाई. સો ફાઇનલી તો અમે છે ને પેટ્રોલ પુરાઈ દઈએ અને પછી એમને ઘરે મૂકી જશે. અને મારી આઈડી નું કહી દેજે. હા આ નિખિલ છે એનું એક આઈડી છે નીક ક ક ક ક ક ક એ તો નીચે મેન્શન થઈ જશે બ્લોગમાં. ના નીક ક ક ક ક અને પાછળ છે ને 4 આંકડાનો નંબર એ કોક એ મારા અંદર હશે જોઈ લોજો ને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. ફોલો કરજો બિચારા. ફોલો કરજો મને. હા બિચારો ગરીબ છે જો. બહુ ગરીબ છું યાર. રોજ મજદૂરી જવું છું કડિયા કામ. હા બિચારો મજદૂરી જાય એટલે આપણે ફોલો કરવાનું શું જાય એટલે ફોલો કરતો છે બિચારાને. અને બીજો નિખિલ છે આ બહુ પૈસા વાળો આ બહુ અમીર છે. આરો અમીર છે આ ગરીબ. હું તો બહુ ગરીબ છું. આ અમીર છે ને એટલે આને ફોલો નહીં કરો ચાલશે. આ ગરીબને કરતો મારા ગરીબ સુદામાના ઘરે જ બંને જમવા આવ્યા હતા આજે. હા ગરીબ સુદામા ઘેર અમે સાચી વાત છે. અને મમ્મીને અમે જોરદાર આમ મજા આવી ગઈ. એની બેન બી હતી નહીં છે. હા એટલે નહીં સોરી છે એની બેન પણ એટલી ક્યુટ છે. ચલો ઓકે ફાઇનલી ગાઈસ વાગી ગયા છે રાતના 11:30 ને હું આવી ગઈ છું ઘરે આવી થોડી વાર લેપટોપ યુઝ કર્યા પછી હું આવી ગઈ છું શું આ આરે જ મારા પોપટ. જય અંબે, જય શ્રી કૃષ્ણ.